દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલી વિદ્યાભારતી સંલગ્ન સરસ્વતી વિદ્યાલયમાં સપ્તશક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગોધરાના વિદ્યાભારતી સંઘ પરિવાર સાથે જોડાયેલા એવા બીનાબેન રાવલ તેમજ અન્ય હોદ્દેદાર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંજેલી ખાતે અભ્યાસ કરતી બાળાઓને મહિલા સશક્તિ તેમજ ભારતીય સંસ્કાર વિશે સમજ આપી ભણી ગણીને આગળ વધવા તેમજ પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કરવા સમજ આપી હતી. નમસ્કાર, હું બીના રાવલ. આજે અહીંયા સંજેલીમાં વિદ્યાભારતી સંલગ્ન એક શાળા ચાલી રહી છે. ત્યાં વિદ્યાભારતી શાળામાં હું આજે સપ્તશક્તિ સંગમના કાર્યક્રમમાં આવી હતી અને વક્તા તરીકે મને આમંત્રણ અપાયું હતું. અહીંયા વાલીઓની સંખ્યા, માતાઓ ખૂબ સારી એવી સંખ્યામાં હાજર રહી અને પ્રધાનાચાર્યો અને આચાર્યોએ ભેગા મળીને ખૂબ સરસ આયોજન કર્યું હતું અને નારી શક્તિને જાગૃત કરવા માટેના રીનાબેન પાંચાલ સંગમના કાર્યક્રમો સંઘ શતાબ્દી વર્ષને ધ્યાનમાં લઈ અને દરેક વિદ્યાલયોમાં સંપૂર્ણ ભારતમાં અખિલ ભારતીય સ્તરથી આ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સંઘ શતાબ્દી વર્ષને ધ્યાનમાં લઈ અને થઈ રહ્યું છે. દીપ્તેશ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, સંજેલી, દાહોદ.